તો વાપીમાં મુશળધાર વરસાદે મુશ્કેલી વધારી છે। અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। વાપીના રેલવે અંડરપાસમાં પાણી ભરાયું। નાના અને મોટા રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ છે। લોકોને હાલાકી પડી રહી છે। રેલવે મુખ્ય અંડરપાસમાં પાણી ભરાતા મુશ્કેલી, બંને તરફનો વાહન વ્યવહાર ઠપ થયો છે। નોકરી ધંધે જતા લોકો અટવાયા છે। આખી રાત વરસેલા વરસાદે મુશ્કેલી વધારી છે। વલસાડ જિલ્લામાં સતત 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે। ત્યારે વલસાડ જિલ્લામાં કુલ 10 થી 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ત્યારે વાપીની અંદર 24 કલાકની અંદર 10 ઇંચ ઉપરથી વધારે વરસાદ વરસતા હાલમાં જે આપ જોઈ શકો છો, વાપીનો મુખ્ય અંડરપાસ જે છે એ અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। 14 થી 15 ફૂટ જેટલા પાણી જે છે અંડરપાસમાં ભરાઈ ચૂક્યા છે। અને વાપીની જે શાળાઓ છે એમાં રજા આપવામાં આવી છે। અને સમગ્ર પ્રદેશ દમણની અંદર પણ શાળાઓ જે છે એને રજા આપવામાં આવી છે। અને હજુ પણ વધારે વરસાદ વરસવાનો હોય તેને લઈને પ્રશાસન જે છે તૈયારીઓ કરી ચુક્યા છે કે ભાઈ ભારે વરસાદને લઈને જો લોકોને આવવા જવામાં તકલીફ પડે તેના માટે કરીને પાણી ઉતારવા માટે કરીને પંપ જે છે લગાવવામાં આવે છે। આ જે અંડરપાસ જે છે અંડરપાસમાંથી હાલમાં જે પાણી કાઢવાની નગરપાલિકા દ્વારા જે છે તૈયારીઓ કરવામાં આવી છે। અને અહીં આપણી સાથે બાઇક ચાલક છે તેની સાથે વાતચીત કરવાની કોશિશ કરશું। આપका नाम बताओ। वरुण पटेल। वरुण जी, कहाँ से कहाँ जा रहे हो? ये मैं ब्लिंकिट का ऑर्डर लेके इस साइड से उस साइड जा रहा था, बट भारी बारिश की वजह से उस साइड नहीं जा पा रहा हूँ मैं, तो ऑर्डर कैंसिल करना पड़ रहा है मेरे को। किस तरह की दिक्कतों का सामना करना पड़ रहा है? ये पानी वानी भर गया है, तो उसकी वजह से मैं इस साइड से उस साइड मेरे को क्रॉस करना है, बट मैं उस साइड नहीं जा पा रहा हूँ। कितने दिन से ये हालत है? दो तीन दिन से, जब से बारिश है। अपने साथ बीजा पण एक छोकरा છે એની સાથે વાત કરીએ। શું नाम, क्या नाम है आपका और क्या तकलीफ है? संयम राठौड़। और उस साइड नहीं जा पा रहे, इस साइड से उस साइड, और ब्रिज भी सब बंद है, जाने सब उधर उस साइड जाना भी उधर नहीं जा पा रहे। आज स्कूल में क्या हुआ? स्कूल नहीं जा पाए, छुट्टी हो गई आज? छुट्टी नहीं दे रहे। छुट्टी अभी तो कलेक्टर ने डिक्लेयर कर दिया छुट्टी के लिए, हाँ, तो अभी किस तरह से घर जाओगे? अभी ट्रेन में जाएंगे। તો આ રીતે લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અને હાલમાં જે પ્રમાણે જે વરસાદ વરસી રહ્યો છે તે જોતા હજી પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા હોય તેને લઈને વહીવટી તંત્ર એલર્ટ મોડમાં દેખાઈ રહ્યું છે। નિલેશ જોશી, ઝી મીડિયા, વાપી। તો વલસાડમાં સતત વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ભારે વરસાદના કારણે વલસાડ પાણી થયું છે। ચીપવાડ હનુમાન મંદિર નજીક પાણી ભરાતા મુશ્કેલી। ભારે વરસાદના કારણે લોકોને ખૂબ હાલાકી પડી રહી છે। રસ્તા પર પાણી ભરાવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા। વરસાદના કારણે શાળા કોલેજોમાં રજા અપાઈ છે। વરસાદી સંકટને જોતા એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે। વલસાડ શહેરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે વલસાડ શહેરના રસ્તાઓ પાણી થઈ જવા પામ્યા છે। આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતે વલસાડના જે સિપાર ખાતે આવેલું હનુમાન મંદિર છે તે હનુમાન મંદિર પાસે પાણી ભરાઈ જવાના કારણે જે વાહન ચાલકો છે તેઓએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જે રીતે વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તેને લઈને જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। સાથે જો વાત કરવામાં આવે તો જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે નદીઓની સપાટી છે તે નદીઓની સપાટીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। જે રીતે વલસાડ જિલ્લામાં મોડી રાતથી જ વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે નદીઓની સપાટી છે તેમાં વધારો થતા જે વહીવટી તંત્ર છે તે એકદમ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। અને જિલ્લામાં એક એનડીઆરએફ અને એક એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જો કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।